મિત્રો, એક શહેરમાં એક વેપારી અને તેની પત્ની રહેતા હતા. કોઈ પણ વસ્તુની કમી નહોતી, પણ કહેવાય છે કે સમય બદલાતા વાર નથી લાગતી. રાજાને ગરીબ બનતા વાર નથી લાગતી. તેવી જ રીતે કોઈને ખબર નથી હોતી કે ક્યારે વારો આવશે. પહેલા વેપારી ખૂબ જ ધનવાન હતો. તેની પાસે ઘણા પૈસા હતા. તેનો લાખોનો ધંધો હતો. વિડિયોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે તમે વિડિયોને અંત સુધી જોવો, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો, જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી માહિતી વહેલી તકે મળી શકે. અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. તો હવે વિડિયોની શરૂઆત કરીએ. જરા પણ મોડું કર્યા વિના ગરીબને રાજા બનતા વાર નથી લાગતી. એવું કહેવાય છે કે ભ્રમ, પડછાયો અને શરીર ક્યારે સ્થિર નથી હોતા. તેવી જ રીતે એક દિવસ વેપારી પર ખરાબ સમય આવે છે. વેપારીને મોટું નુકસાન થાય છે. કરોડોની મિલકત ધરાવતો વેપારી બીજાનો દેવાદાર બની જાય છે અને ગરીબ બની જાય છે. તમે પહેલાથી જ જાણો છો કે બધા ધનવાન માણસનો મિત્ર છે, પણ તેને કોઈ બચાવી શકતું નથી. બધા સંબંધો સંપત્તિ પર આધારિત હોય છે. પૈસા ખતમ થતાં જ સગાઓ પણ અજાણ્યા બની જાય છે. જ્યારે કોઈ કંગાળ થઈ જાય છે, ત્યારે સગાઓ અને ભાઈઓ અંતર રાખવા લાગે છે. મિત્રો, જ્યારે અચાનક વેપારી પર ગરીબી આવી પડી, ત્યારે વેપારી ખૂબ જ દુઃખી થઈ ગયો. ગામલોકોને અને પડોશના સગા સંબંધીઓને પણ ખબર પડી કે વેપારી ખૂબ જ ગરીબ થઈ ગયો છે અને ખૂબ જ ગરીબ થઈ ગયો છે. બન્યું એવું કે તેના ઘરમાં ખાવા માટે કંઈ બચ્યું ન હતું. શેઠની હાલત વધુ ખરાબ થતી ગઈ. તે દેવામાં ડૂબી ગયો. દેવાદાર પણ તેને ખૂબ હેરાન કરતા. દરરોજ કોઈને કોઈ તેના દરવાજે ઊભા રહીને કહેતા કે શેઠજી, તમે અમારી પાસેથી પૈસા ઉછીના લીધા હતા, તમે તે કેમ પાછા નથી આપતા? એક દિવસ શેઠે તેની પત્નીને કહ્યું કે ભાગ્યવાન, આજકાલ દેવાદાર લોકોએ અમને ખૂબ હેરાન કર્યા છે. અમને સમજાતું નથી કે હવે શું કરવું, ક્યાંથી પાછા ચૂકવીશું. આ ઉપરાંત અમારી પાસે અમારા પોતાના ખર્ચ માટે પૈસા નથી. હું વિચારી રહી છું કે આપણે થોડા દિવસો માટે તમારા સાસરિયાના ઘરે જઈએ. જો તમારા સાસરિયાઓ અમને મદદ કરે તો અમે ફરીથી કોઈ નાનું કામ શરૂ કરીશું. છેવટે સંબંધીઓ મુશ્કેલ સમયમાં ઉપયોગી થાય છે. શેઠની પત્નીએ પણ કહ્યું કે તમે સાચા છો. જો મને મારા પિતા અને ભાઈઓ તરફથી થોડી મદદ મળે તો અમે ફરીથી કોઈ કામ શરૂ કરીશું. પત્નીની સંમતિ મળતા શેઠ પોતાની પત્નીને સાથે લઈને રાતના અંધારામાં પોતાના સાસરિયાના ઘરે જવા નીકળ્યો. શેઠના સાસરિયાનું ઘર ત્યાંથી લગભગ 4 કોસ દૂર હતું. શેઠ ખૂબ જ સ્વાભિમાની વ્યક્તિ હતો. તે પોતાના સાસરિયાના ઘરની નજીક પહોંચતા જ ગામની બહાર એક કૂવાના કિનારે બેઠો અને પોતાની પત્ની પાસેથી સલાહ લીધી અને કહ્યું કે પ્રિય, આપણે આપણા સાસરિયાના ઘરે જઈ રહ્યા છીએ, પણ મને ત્યાં જવાની હિંમત નથી થઈ રહી, કારણ કે અત્યાર સુધી લોકો મદદ માંગવા માટે અમારી પાસે આવતા હતા. હું લોકોને મદદ કરતો હતો, પણ હવે મારે કોઈના દરવાજે ભીખ માંગવી પડે છે. શેઠને ખૂબ જ આશ્ચર્ય થયું. તે વિચારી રહ્યો હતો કે જો તેઓ મને મદદ નહીં કરે અને જો તેઓ ના પાડે તો હું પસ્તાવાથી મરી જઈશ. એવું કહેવાય છે કે આ સમાજ ફક્ત એવા લોકોને જ ખાવા માટે આમંત્રણ આપે છે જેઓ ઘરેથી ખાધા પછી આવે છે અને જેમનું પેટ પહેલેથી જ ભરેલું હોય છે. લોકો ફક્ત એવા લોકોને જ આમંત્રણ આપે છે. ભૂખ્યા અને લાચાર લોકોને કોઈ પૂછતું નથી. શેઠ તેની પત્નીને કહે છે કે તું એક કામ કર.
પહેલા તું તારા પિતા અને ભાઈઓના ઘરે જા. જો એ લોકો તમને જોઈને ખુશ થાય અને તમારી સાથે ખૂબ આદરથી વર્તે તો તમે આવીને મને અહીંથી લઈ જાઓ. જો તેઓ તમારી સાથે ખુશીથી વાત ન કરે અને બિલકુલ માન ન આપે તો તમારે ત્યાંથી ત્યાં ઊભા રહીને પાછા ફરવું જોઈએ. ત્યાં સુધી હું આ જગ્યાએ બેસી રહીશ. શેઠે તેની પત્નીને આ વાત કહી અને કહ્યું કે તેણીએ તેના પિતા અને ભાઈઓના ઘરે જવું જોઈએ. તેણે તેણીને તેના મામાના ઘરે મોકલી અને પોતે પણ તે જ કૂવા પાસે બેસીને તેના પાછા ફરવાની રાહ જોવા લાગ્યો. શેઠની પત્ની તેના પતિને ગામની બહાર એ જ કૂવા પાસે છોડીને તેના મામાના ઘરે જાય છે અને દરવાજા પર ઊભી રહે છે. જ્યારે તેના ભાઈઓ અને ભાભીઓએ જોયું કે તેમની બહેન અને ભાભી તેમના ઘરે આવ્યા છે ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે તેનો પતિ હવે ખૂબ ગરીબ થઈ ગયો છે. દેવાદારો તેમને દિવસરાત પરેશાન કરતા રહે છે, તેથી તે તેમની પાસેથી કંઈક માંગવા આવી હશે. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિ ગરીબ માણસને ટાળે છે. શેઠની પત્ની ઘણા સમય સુધી તેના મામાના ઘરના આંગણામાં ઊભી રહી. કોઈએ તેને બેસવાનું પણ કહ્યું નહીં. તેનું સ્વાગત તો દૂરની વાત. થોડી વાર ત્યાં ઊભા રહ્યા પછી તે એ જ જગ્યાએ પાછી ગઈ જ્યાં તેનો પતિ તેની રાહ જોઈ રહ્યો હતો. તેણે જઈને તેના પતિને આખી પરિસ્થિતિ જણાવી કે મારા ભાઈ અને ભાભીઓએ મને બેસવાનું પણ કહ્યું નહીં, મારું સ્વાગત તો કરવાનું જ છોડી દીધું. શેઠે કહ્યું, પ્રિય, હવે આપણે તેમના ઘરે જવું યોગ્ય નથી. આપણે બંને અહીંથી આપણા ઘરે પાછા ફરીએ તે સારું છે. આપણા ભાગ્યમાં જે લખ્યું છે તે હોય, આપણે એ રીતે જ રહીશું. આપણે અમારો સમય પસાર કરીશું એવું વિચારીને શેઠ અને તેની પત્ની પોતાના ગામ પાછા ફરવા લાગ્યા. તે સમયે રસ્તો ફક્ત પગપાળા જ હતો. જ્યારે તેઓ તેમના ગામ નજીક પહોંચ્યા ત્યારે શેઠની પત્ની રસ્તા પર પડી ગઈ કારણ કે તે ગર્ભવતી હતી અને વધુ ચાલી શકવાની સ્થિતિમાં નહોતી. વધુ ચાલવાને કારણે શેઠની પત્નીને પ્રસૂતિ પીડા થઈ. તેણે તરત જ તેના પતિને કહ્યું કે તેને રસ્તા પરથી ઉપાડીને નજીકના ખેતરમાં લઈ જાય. શેઠ તેની પત્નીને ઉપાડીને નજીકમાં આવેલા બાજરીના ખેતરમાં લઈ જાય છે. બાજરીના ખેતરમાં ગયા પછી શેઠની પત્નીએ એક છોકરાને જન્મ આપ્યો. થોડા સમય પછી જ્યારે શેઠની પત્ની ભાનમાં આવી ત્યારે તેણે તેના પતિને બાળકને ઉપાડવાનું કહ્યું. સફાઈ કર્યા પછી તું મને મારા ખોળામાં આપી દે અને ગર્ભગૃહનું આ ગંદુ લોહી એક કપડામાં બાંધીને ખેતરમાં દાટી દે. શેઠે પણ એવું જ કર્યું. તેણે તે માટીને કપડામાં બાંધી અને તે જ ખેતરમાં દાટી દેવા માટે ખાડો ખોદવાનું શરૂ કર્યું. ખાડો થોડો ખોદ્યો હતો ત્યારે તેણે તે જગ્યાએ એક ઘડો દટાયેલો જોયો. શેઠે ઘડો કાઢ્યો અને તે સોનાના સિક્કાઓથી ભરેલો હતો. શેઠે ખુશીથી તે ઘડો તેની પત્ની પાસે લઈ જાય છે અને તેની પત્નીને કહે છે કે ભગવાને આપણા બધા દુઃખ દૂર કર્યા છે. આ બાળકના જન્મ સાથે ભગવાને આપણને ઘણી સંપત્તિ પણ આપી છે. કોઈએ સાચું કહ્યું છે કે જ્યારે ભગવાન કોઈને જન્મ આપે છે ત્યારે તે તેના ખોરાક અને રહેવાની વ્યવસ્થા પણ કરે છે. સોનાના સિક્કાઓથી ભરેલો તે ઘડો જોઈને શેઠની પત્ની પણ ખૂબ ખુશ થઈ જાય છે. શેઠે ખુશીથી તેની પત્નીને તેના ઘરે લઈ જાય છે. કોઈ પાડોશીને તેમના આવવા જવા વિશે ખબર પડી ન હતી કારણ કે તે સમયે રાત હતી. આજે તે ગરીબ શેઠનું નસીબ ફરી ચમક્યું. થોડા દિવસોમાં શેઠને તેનું પહેલું બાળક થયું. તેણે તેના બધા દેવા ચૂકવી દીધા અને બાકીના પૈસાથી ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો. હવે શેઠનું જીવન શાંતિથી પસાર થવા લાગ્યું. અચાનક ગરીબ શેઠ ફરીથી આટલો ધનવાન બની ગયો. તેના પડોશીઓ આ વાત પચાવી શક્યા નહીં. તેઓ વિચારવા લાગ્યા કે ગઈકાલ સુધી તેના ઘરમાં ખાવા માટે પણ ખોરાક નહોતો. ઉધાર માંગનારા લોકો તેના દરવાજે ઊભા રહેતા. અચાનક તેને કેવો ખજાનો મળ્યો કે શેઠ ફરીથી આટલો ધનવાન બની ગયો.
મિત્રો, કોઈએ સાચું કહ્યું છે કે દુનિયામાં કેટલાક લોકો બીજાની પ્રગતિ અને ખુશીથી ખૂબ જ ઈર્ષ્યા કરે છે, એટલા માટે કે તેઓ પોતાના દુઃખથી પણ દુઃખી રહેતા નથી. એક વ્યક્તિ બીજાની પ્રગતિથી દુઃખી હોય છે પણ તેમાંથી કંઈ શીખતો નથી. શેઠનું સુખી જીવન પડોશીઓને ગમ્યું નહીં. એક પાડોશીની પત્ની શેઠના ઘરે જાય છે અને શેઠની પત્નીને પૂછે છે કે બહેન, મને સમજાતું નથી કે તું અચાનક ફરીથી આટલી ખુશ કેવી રીતે થઈ ગઈ. જુઓ, તમારું બધું દેવું પણ ચૂકવાઈ ગયું છે. તમારો લાખોનો ધંધો ફરી ચાલવા લાગ્યો છે. પાડોશી મીઠી વાતો કરીને રહસ્ય જાણવા માંગતો હતો કે શેઠ ફરીથી આટલો ધનવાન બની ગયો છે. કેવી રીતે થયું? શેઠની પત્ની ખૂબ જ નિર્દોષ અને સાદી પરિણીત હતી. તેણે તેના પાડોશીને મળેલા બધા પૈસા કહી દીધા. આ સાંભળીને પાડોશી તેના ઘરે જાય છે અને તેના પતિને બધું કહે છે. શેઠને પૈસા મળવાની વાત સાંભળીને પાડોશીનું પેટ પીળું પડી જાય છે. પાડોશી એક મોટો જમીનદાર હતો. જે ખેતરમાં શેઠને પૈસા મળ્યા તે આ પાડોશીનું હતું. જમીનદાર પાડોશીના ઈરાદા ખરાબ થઈ જાય છે. તે કહેવા લાગ્યો કે તે ખેતર આપણું છે, જેનાથી તેને પૈસા મળ્યા તે પૈસા પર અમારો હક હોવો જોઈએ. હું મારા પૈસા તે શેઠ પાસેથી પાછા મેળવીશ. પાડોશીએ રાજાના દરબારમાં શેઠ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. તે કહેવા લાગ્યો કે મહારાજ, ફલાણા શેઠને અમારા ખેતરમાં દાટેલા પૈસા મળ્યા. તે પૈસા અમારા દાદાએ ખેતરમાં દાટેલા હતા. જ્યારે પૈસા અમારા દાદાના હોય છે ત્યારે તે પૈસા પર અમારો હક હોવો જોઈએ. આપણે તે બધા પૈસા શેઠ પાસેથી પાછા મેળવી લેવા જોઈએ. હવે રાજાએ તે માણસને દરબારમાં બોલાવ્યો અને પૂછ્યું, ઓ શેઠ, સાચું કહો, શું તમે આ વ્યક્તિ સાથે છો? શું તમે ખેતરમાંથી દાટેલો ખજાનો લાવ્યા છો? આ માણસ કહી રહ્યો છે કે ખજાનો મારા દાદાનો છે. શેઠે કહ્યું, હા સાહેબ, મને તેમના ખેતરમાં દાટેલો ખજાનો મળ્યો છે. પછી શેઠે રાજાને પોતાની આખી વાર્તા કહી કે મહારાજ, મારી પત્નીએ તેમના ખેતરમાં એક પુત્રને જન્મ આપ્યો. આ સમય દરમિયાન મને ઘણો દાટેલો ખજાનો મળ્યો. મિત્રો, શેઠની આખી વાર્તા સાંભળ્યા પછી રાજા સમજી ગયો કે સંપત્તિનું નામ સાંભળીને શેઠના પાડોશીના ઈરાદા ખરાબ થઈ ગયા છે. ઘણો વિચાર કર્યા પછી રાજા એવા નિષ્કર્ષ પર પહોંચે છે કે સંપત્તિ શેઠને મળી ગઈ છે, તેથી તે સંપત્તિ પરનો અધિકાર ફક્ત શેઠનો જ હોવો જોઈએ. કારણ કે જો તેના દાદાએ તેને સંપત્તિ આપવી હોત તો તેણે તે પહેલાં આપી હોત. તેણે તેને જમીનમાં શા માટે દાટી દીધી? અને જો આ સંપત્તિ તેના ભાગ્યમાં હોત કે તે અત્યાર સુધીમાં મેળવી લેત, જ્યારે સંપત્તિ તેના ખેતરમાં દાટેલી હતી, તો તેણે તેને અત્યાર સુધી કેમ ન કાઢી? રાજાએ આદેશ આપ્યો કે હે જમીનદાર, તેમાં કોઈ શંકા નથી કે તે સંપત્તિ તમારા દાદાની છે, પરંતુ હવે તમારા દાદા આ શેઠના ઘરમાં બાળક તરીકે જન્મ્યા છે. જ્યાં સુધી તેનો જન્મ થયો ન હતો ત્યાં સુધી શેઠને સંપત્તિ પણ મળી ન હતી. જન્મથી જ શેઠને સંપત્તિ મળી ગઈ હતી. તે પૈસા મળી ગયા હતા. હવે શેઠે જે પૈસા ખર્ચ્યા તેનું દેવું ચૂકવ્યું અને બાકીના પૈસા ચૂકવ્યા તે કોર્ટમાં જમા કરવામાં આવશે. જ્યારે આ બાળક મોટું થશે ત્યારે આ બધા પૈસા તેને આપવામાં આવશે. એટલે કે તમારા દાદાના પૈસા ફક્ત તમારા દાદાને જ સોંપવામાં આવશે. તમે કહ્યું હતું કે તે પૈસા મારા દાદાના છે, તેથી તમારા દાદા આ શેઠના ઘરે પુત્ર તરીકે જન્મ્યા હતા અને જન્મતાની સાથે જ તેમણે જમીનમાંથી તેમના પૈસા કાઢી લીધા. તમને આમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. હવે તમારા દાદા પર પણ તમારો થોડો અધિકાર છે, કારણ કે તમારા દાદા હજુ પણ બાળકના રૂપમાં છે. જ્યાં સુધી તેઓ મોટા ન થાય ત્યાં સુધી તમારે તમારા દાદાના ભરણપોષણ માટે દર મહિને શેઠને 5 રૂપિયા આપવા પડશે, કારણ કે તમારો તમારા દાદા પર સંપૂર્ણ અધિકાર છે અને તમારા દાદાનો પણ તમારા પર સંપૂર્ણ અધિકાર છે. રાજાનો નિર્ણય સાંભળીને પડોશી મકાન માલિક પણ સ્તબ્ધ થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે આ શું છે? મારા પૈસા મેળવવાને બદલે
મારે આ શેઠને દર મહિને 5 રૂપિયા આપવા પડશે એવું લાગે છે કે પૈસા જોઈને મેં મારા ઈરાદા બગાડ્યા હતા આ તેનું પરિણામ છે મિત્રો તે મકાન માલિક તેના ગ્રુપ સાથે ત્યાંથી પાછો ફર્યો અને દર મહિને તેને તે શેઠને 5 રૂપિયા આપવા પડતા એટલા માટે કહેવાય છે કે બીજાના પૈસા પર તમારા ઈરાદા બગાડો નહીં મિત્રો તમને વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવો જો તમને આવી વાર્તા ગમી હોય તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર જય શ્રી કૃષ્ણ